દ્વારકા જિલ્લામાં આ વખતે માત્ર 6% જેટલો વરસાદ થતા ખેડૂતોના નુકસાનની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં દ્વારકાના ખેડૂતોએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સરકાર સામે માંગણી કરી છે। આટલું જ નહીં, ખેડૂતોએ સૌની યોજનાનું બેસણું પણ કર્યું હતું। તો આ જ મુદ્દે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પણ વાત કરી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ પાલ આંબલિયાએ શું કહ્યું। દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જ વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકારની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબની જે ગાઈડલાઈન છે એ મુજબ સતત 28 દિવસ એટલે 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એને દુષ્કાળગ્રસ્ત કાઉન્ટ કરવામાં આવે છે। તો એ મુજબ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। બીજું, 2019માં સૌની યોજના મુજબ દ્વારકા જિલ્લાના જે ડેમો છે એ ભરવાની 2019થી સતત ભરવાના હતા, એની જગ્યાએ અત્યાર સુધી તો વર્ષ સારા હતા, ડેમો ન ભર્યા, ચાલ્યા, પણ ચાલુ વર્ષે જ્યારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોરઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર દ્વારકા જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓ અને દ્વારકા જિલ્લાના 239 ગામોમાં 15 દિવસે, 20 દિવસે, 30 દિવસે પાણી જ્યારે આવે છે ત્યારે તાત્કાલિક પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપવામાં આવે એવી માંગ સાથે અમે આજે એક આયોજનની બેઠક રાખી હતી અને 2019થી અત્યાર સુધીમાં અમને સૌનીનું પાણી મળ્યું જ નથી, એટલે અમે એવું માની લીધું કે સૌની યોજના અમારા માટે મરી પરવાયેલી છે, એટલે સૌની યોજનાનું એક બેસણું રાખી અને પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવ્યો હતો। તો જેમ તમે પાલ આંબલિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।